આ જે પાછળ દેખાય છે ને એ શેરડી કાઢવાનું મશીન છે અને ઘણા લોકોનું માનવું હતું કે આ મશીન પાણીથી ચાલે, તો ના યાર, એવું નથી હોતું. આ જે મશીન રહ્યું ને એ ડીઝલથી ચાલે, ડીઝલથી. અને ડીઝલ એન્જિનની અંદર બળે પછી એક બાજુથી આના ધુમાડા નીકળે. તો ચલો આજે હું એક્સપ્લોર કરીશ આ મશીનને, તો તમને ફૂલ માહિતી આપું એટલે તમને પણ ખબર પડે. જુઓ, હવે જે મશીન રહ્યું ને એને અહીંયા કાણું આપેલું છે. આ કાણામાં આપણે રસ નાખીએ ને એટલે આ બાજુથી છે ને શેરડી બહાર આવે. અને એના પ્રૂફ માટે જો આ શેરડીઓ અહીંયા પડી છે, આ બધી શેરડી આ કાણામાંથી બહાર આવી છે. અને જે એ લોકો માને છે કે પાણીથી ચાલે છે, તો ના, એવું નહીં. જો આ જે ટાંકી રહી ને, આ ટાંકીની અંદર ડીઝલ નાખવામાં આવે. ડીઝલ નાખો ને એટલે આ મશીન ગોળ ફરે. હવે કોઈ એવું ના કહેતા કે ચોરસ ફરે, આ ચોરસ ડિઝાઇન છે, તો આ મશીન ગોળ જ ફરે. અને આ મશીનની ખાસિયતની વાત કરું ને તો આ મશીન તમને જે પૃથ્વી ઉપર જે જમીન હોય ને અને જમીનની ઉપર ડામરનો રોડ હોય એની ઉપર જોવા મળે. અને એની ઉપર દોડે પણ ખરી. જો એને 4 વ્હીલ આપેલા છે, જુઓ તમે, છે ને ચારે બાજુ 4 વ્હીલ હોય પાછા. તો હવે આ જે માહિતી મેં તમને આપી એ તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ માહિતી પાછી જો તમને યાદ ના રહે ને તો ક્યાંક લખી લેજો, એટલે ભૂલી ના જવાય. હો, આ સ્ટ્રગલ હું તમારા માટે કરું છું. મારી સ્ટ્રગલ વેસ્ટ ના જવી જોઈએ. કમેન્ટ જરૂર કરજો પાછા. હા.